માવઠાના લીધે ખેડૂતો દેવાના ડુંગર નીચે દબાઈ ગયા છે। વલસાડમાં 75,000 હેક્ટરથી વધુ પાકને નુકસાન થઈ રહ્યું છે। લાંબા સમય સુધી ખેતરોમાં પાણી ભરેલા રહેવાના કારણે ડાંગરના છોડ અને તેના દાણામાં સડો આવી ગયો છે, જેને લીધે તૈયાર પાક પણ બગડતા જ ઉત્પાદનની ગુણવત્તા પર અસર પડી છે। ડાંગરની સાથે સાથે ટમેટા, મરચાં, રીંગણ અન્ય લીલા શાકભાજીના પણ વ્યાપક નુકસાન છે। હવે ખેડૂતોના સારો ભાવ નહીં મળે, નુકસાની વધારે છે। સરકાર પાસે આશ લગાવીને હવે આ ખેડૂતો બેઠા છે। વલસાડ જિલ્લામાં પડેલા વરસાદના કારણે ખેડૂતોના પાકમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। આપ જોઈ શકો છો કે જે 75,000 હેક્ટરથી વધુના જે ડાંગરનો પાક છે તેમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે। ખેડૂતોનું જે ડાંગર છે તે સંપૂર્ણપણે નષ્ટ થઈ ગયું છે। ખેતરોમાં પાણી ભરાવાના કારણે જે ડાંગર છે તે હવે સંપૂર્ણપણે કોવા લાગવા તરફ જઈ રહ્યું છે। ત્યારે આપણી સાથે ખેડૂતો જોડાઈ ગયા છે। કઈ રીતની પરિસ્થિતિ? અંદાજે 1.25 લાખ રૂપિયાનું 1.25 લાખ નુકસાન થયું હશે। ખેતરમાં કઈ રીતની પરિસ્થિતિ? ખૂબ પાણી છે અંદર ને ખૂબ પાણી છે ખેતરમાં તથા પાકને હદ ઉપર નુકસાન થયું છે। અંદાજે 1.25 લાખના આસપાસની નુકસાની હશે। કેટલી મહેનત હતી? મહેનતમાં તો અંદાજે 20-22 હજારનું તો અમે મજૂર નહીં આપ્યા છે કે ખાધો મજૂરી 20-22 હજાર રૂપિયાનું નુકસાન ભરપાઈ કીધી હતી। આપણી સાથે અન્ય ખેડૂત છે, કેટલું નુકસાન ખેતરમાં? મારું બી તેમ જ આ બધું પાણી ભરાઈ ગયું, એના કારણે અમારું નુકસાન થયું। એમાં ખાતર ને મજૂરી ને બધું કાપવાનું ને કાઢવાનું પાણીમાં બધું ડૂબી ગયું, કોઈ ગયું બધું। એટલે દોરનો પ્રોબ્લેમ એક તો પાછો દોર બહુ આવે, એવો પ્રોબ્લેમ છે અમારો। સરકાર પાસે શું અપેક્ષા? સરકાર પાસે તો સરકાર જે આપે તે હવે। આપણી સાથે અન્ય ખેડૂત છે, કેટલું નુકસાન ખેતરમાં? આ જે છે એકરમાં જે આ ભાઈએ કીધું એ જ છે। અત્યારે હાલે ને આ બધું નુકસાનકારક છે વધારે। જોર બી અમારે અહીંયા બધું કાપેલું બી ખાઈ ગયા, ને વરસાદના લીધે બધું આ કોણ થઈ ગયું છે। ખેતરમાં કેવી પરિસ્થિતિ અત્યારે? અત્યારે આ ગુફાનો તો પાણી છે, એમાં અમારે બધું બહાર કાઢવાનું। આ તડકામાં કાઢે પણ તડકો બી નહીં, હાન થાય ને વરસાદ પડે, કરે હું ઢોરના માટે બી નથી રહી ગયો। આપણી સાથે અન્ય મહિલા ખેડૂત છે, માસી કઈ રીતની પરિસ્થિતિ ખેતરમાં? અમારે ત્યાં હવે આ વરસાદ 2-3 દિવસથી આવે તેમાં અડામાં ઘણું પાણી ભરાઈ ગયું, એટલે અમારું પાટો હવે ઉગી નીકળવાની તૈયારી ને પૂર્યા બી આટલા ગેટી નથી, એમ બધું કોઈ ચાલ્યું। એટલે હવે અમારા પૈસા ખર્ચેલા તે બધા નકામમાં જવાના છે। જે રીતે ખેડૂતો જણાવી રહ્યા છે કે ખેડૂતોના મોઢામાં આવેલો જે કોળિયો છે તે ક્યાંક ને ક્યાંક છીનવાઈ ગયો છે। ફરી એક વાર બતાવવા માંગીશ કે જે રીતે ખેડૂતોના જે ખેતરો છે તેમાં પાણી ભરેલું જોવા મળી રહ્યું છે। આ જે ડાંગર છે, જે ડાંગરના જે દાણાઓ છે તે સંપૂર્ણપણે તૈયાર થઈ ગયા હતા, અને ત્યારબાદ જે સંપૂર્ણ ડાંગર છે તે હાલ નષ્ટ થઈ જવા પામ્યું છે। હવે ખેડૂતોની જે મહેનત છે તે ક્યાંક ને ક્યાંક પાણીમાં ગઈ હોય તેવું ચોક્કસથી લાગી રહ્યું છે, કારણ કે જે રીતે વરસાદ વરસ્યો છે તેને લઈને જે ખેડૂતો છે તેઓને વ્યાપક નુકસાન થવા પામ્યું છે, અને જે ખેતરો છે તેમાં સંપૂર્ણપણે હવે પાણીનો ભરાવો જોવા મળી રહ્યો છે, કારણ કે જે રીતે બપોર બાદ જે વરસાદ આવી રહ્યો છે તેને કારણે ખેતરોમાં સતત પાણીનો ભરાવો ખેતરોમાં જોવા મળી રહ્યો છે। ઉમેશ પટેલ, ઝી મીડિયા, વલસાડ।